આજનો ટોપિક છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે લાગતું બળ. બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ એક અગત્યનો ટોપિક છે. હવે આ ટોપિકની અંદર શું છે તો તમને એક વસ્તુનો આઈડિયા છે કે સપોઝ અહીં આ તારની અંદર કે કોઈ આ વિસ્તારની અંદર સપોઝ મેગ્નેટિક ફિલ્ડ B છે, હું લઈ લઉં છું મેગ્નેટિક ફિલ્ડ B છે, આની અંદર જો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકવામાં આવે એટલે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થતો હોય તેના પર લાગતું બળ આપણે આ સૂત્રથી લખેલું છે. F બરાબર શું છે? IL ક્રોસ B. ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકવામાં આવેલો હશે તો એ તાર પર લાગતું જે ચુંબકીય બળ છે આ સૂત્રથી આપવામાં આવે છે. F બરાબર IL ક્રોસ B. એટલે એની આગળના જે બે વિડિયો થઈ ગયા એની અંદર આ વસ્તુની ચર્ચા કરવામાં આવેલી હતી. બીજી એક વસ્તુ જોઈએ હતી કે આપણે જો અતિ લાંબો તાર લઈ લઈએ અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરીએ તેનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે ને કંઈક આ સૂત્રથી આપવામાં આવે છે μ0I/2πr. આ બે કોન્સેપ્ટનો આજે યુઝ થશે. ફર્સ્ટ જો આ ઇક્વેશનને તમે સિમ્પ્લિફાય કરશો એટલે ખાલી મૂલ્ય પર ફોકસ કરશો તો IL B sin θ આવી જશે. હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચોકડી નિશાની દર્શાવી છે એટલે અંદર તરફ જાય છે અને તમારો તાર આમ છે તો બંને વચ્ચેનો એંગલ કેટલાનો બને છે? 90 ડિગ્રીનો. એટલે અહીંથી sin 90 થઈ જશે એટલે તમારી પાસે IL B અને અહીંયા શું આવી જશે? sin 90. sin 90 કેટલા થશે? 1. એટલે આ બે કોન્સેપ્ટનો આજે આપણે ઉપયોગ કરવાના છે જેની મદદથી શું કરીશું? બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે લાગતું બળ ગણીશું. તો ફર્સ્ટ જો અહીંયાથી હું તમને એને એ કરાવવાની ટ્રાય કરું. થિયરી બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ એનું ડેરિવેશન અગત્યનું છે. સપોઝ હું અહીં બે તારો લઈ લઉં છું. એક બંને તારો ઇન્ફાઇનાઇટ લેન્થ પર લઉં છું. ઇન્ફાઇનાઇટ લેન્થના તાર લઈ લઉં છું. આ તારમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં છે. બંને તારો કેવા હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. તો આ રીતે મેં સમાંતર તારો લઈ લીધા છે. બીજો તાર અહીંયાથી આ તરફ લઈ લઉં છું. એમાંથી હું જે વિદ્યુત પ્રવાહ પાસ કરું છું I2 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ કરું છું. બંને તારો વચ્ચેનું અંતર ગણી લેમ તો એ અંતર લેવામાં આવે D. તો જો જ્યારે આ બંને તારોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એવું જોવા મળે છે કે આના વચ્ચે લાગતું બળ કંઈક આ તરફ છે. આ રીતનું બળ લાગે છે. એટલે બંને તારોમાંથી જ્યારે એકબીજાને સમાંતર રાખેલા બે વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે શું જોવા મળે છે? એમની વચ્ચે જે બળ લાગે છે ને આકર્ષી બળ છે. જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે તો શું કયું બળ લાગે છે? એમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. અને જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખવામાં આવે એટલે એકમાં ઉપર તરફ તો બીજામાં નીચે તરફ એટલે વિરુદ્ધ દિશામાં પસાર કરવામાં આવે ત્યારે એવું જોવા મળે છે કે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એવું જોવા મળે છે કે એમની વચ્ચે જે બળ લાગે છે એ અપાકર્ષી બળ છે. એ પહેલા આ એક કોન્સેપ્ટ માઇન્ડની અંદર ફિટ કરી દો કે એક જ દિશામાં બે સમાંતર તારોમાંથી જો એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ કયું બળ લાગશે? આકર્ષી. અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કયું બળ લાગશે? અપાકર્ષી. હવે આપણે આ કોન્સેપ્ટ પર એટલે આ બળો કઈ રીતના લાગે છે એમની દિશા ક્યાંથી આવી એને આપણે ક્લિયર કરવાની ટ્રાય કરીએ. આ તો મેં જસ્ટ તમને ઉપરથી કહી દીધું કે આ બળ લાગે છે. એ બળનું મૂલ્ય પણ કંઈક આ ઇક્વેશનથી આપવામાં આવે. F બરાબર μ0I1 I2 આ રીતનું હશે તમારું. એની ડિવાઇડ બાય અંતર આવતું હશે 2πd કે આપણે જે લીધું હશે તે ડિવાઇડ બાય અહીંયા L આવતા હશે. જો કે હમણાં એ બળનું મૂલ્ય અને દિશા ક્યાંથી આવે છે તે વસ્તુ પર આપણે ફોકસ કરવાની ટ્રાય કરીએ. તો ફર્સ્ટ જુઓ હું આનું ડેરિવેશન પર જ ફોકસ કરું છું. તો ડેરિવેશન કઈ રીતના કરીશું આપણે? તો જો ફર્સ્ટ અહીંયાથી બે તારો લેવામાં આવ્યા છે. બંને તારોને શું કરવામાં આવે છે? એકબીજાથી સમાંતર d અંતરે રાખવામાં આવ્યો છે. પ્રથમ તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે? I1. બીજા તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે? I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે જો આ જે પ્રથમ તાર છે એક સેકન્ડ માટે તમે એવું ભૂલી જાઓ કે બીજો તાર અહીંયા હાજર છે. એક સેકન્ડ માટે આ વસ્તુને જ ભૂલી જાઓ કે બીજા નંબરનો તાર અહીં હાજર છે. હવે ખાલી પ્રથમ તાર જ અહીંયા હાજર છે તો એ તારની લેન્થ પણ મેં કેવી લીધી છે? ઇન્ફાઇનાઇટ લીધી છે. એનો મીનિંગ શું થયો કે હું આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગણું, આ બિંદુએ ગણું, આ બિંદુએ ગણું કે આ બિંદુએ ગણું, બધા બિંદુઓ કેવા કેવા છે? એક સરખા કહેવાય ને, સમમિત કહેવાય. કેમ? કારણ કે આ બિંદુથી હું આ છેડો જાઉં કે આ છેડો જાઉં એ તો બંને ઇન્ફાઇનાઇટ અંતર છે એટલે મને તો સરખું જ દેખાશે.
આ બિંદુએ ગણો કે આ બિંદુ, બંને ઇન્ફાઇનાઇટ અંતર અનંત સુધી હોય તો કોઈ ડિફરન્સ આવવાનો નથી. પણ હા એક વસ્તુ છે, આ અંતર કોન્સ્ટન્ટ હોવું જોઈએ બધામાં. તારથી જે લંબ અંતર મળે છે બધામાં કેવું હોવું જોઈએ? અચળ. તો આ બધા બિંદુઓ કેવા ગણી શકાય? સમતુલ્ય ગણી શકાય. ઇન્ફાઇનાઇટ તાર માટે એટલે અનંત લંબાઈના તાર માટે આ બધા બિંદુઓને કેવા ગણી શકો તમે? સમતુલ્ય ગણી શકો છો. એટલે એક વસ્તુ છે કે જો હું આ તારની અહીંયા હાજરી ભૂલી જાઉં તો આ તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ઓરેસ્ટેડના નિયમ પ્રમાણે અહીંયા શું ઉદ્ભવશે? કોઈ પણ તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ઓરેસ્ટેડના નિયમ પ્રમાણે અહીંયા શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કંઈક μ0I/2πr આ ઇક્વેશન વડે આપવામાં આવે છે. μ0 આ ગણતરી આપણે એમ્પિયર સર્કિટથી કરી છે, પણ પ્રથમ સૂચન તો ઓરેસ્ટેડે જ કીધું હતું ને કે તમે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે એની આસપાસના વિસ્તારમાં શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એમ્પિયર સર્કિટલ અથવા તો બાયો-સાવર્ટ બંને વૈજ્ઞાનિકોએ એની ગણતરી આપણને આપી હતી, જેનું ડેરિવેશન આપણે કરી ગયા છે. હવે જો અહીં પણ આ જ પરિસ્થિતિ થશે. હું પ્રથમ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું તો એનાથી d અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? જો પ્રથમ તારમાંથી I1 વિદ્યુત પ્રવાહ પસાર કરતા, I1 વિદ્યુત પ્રવાહ પસાર થતા તેનાથી d અંતરે, તેનાથી d જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? પ્રથમ તાર વડે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એટલે મેગ્નેટિક ફિલ્ડ ને હું B1 કહી દઉં છું. તો એ કેટલું હશે તમારી પાસે? μ0I પ્રવાહ કેટલો પાસ થાય છે? 1. એટલે I1 ડિવાઇડ બાય અંતર મેં કેટલું લીધું છે? 2πd. બરાબર ને? અહીંથી અંતર કેટલું લેવામાં આવ્યું છે? d. હમણાં હું માત્ર એનું અદિશ મૂલ્યને ધ્યાનમાં લેમ છું. બરાબર? અધરવાઇઝ તમે એને ધ્યાનમાં સદિશ લેવાનું ધ્યાનમાં કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પ્રથમ જો અહીં કયા તારમાંથી પ્રવાહ પાસ થાય છે? પ્રથમ તારમાંથી. અને તમારે ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ બિંદુએ જાણવું છે તો તમારો જમણા હાથનો અંગૂઠો કઈ દિશામાં રહેવો જોઈએ? વિદ્યુત પ્રવાહની દિશામાં રહેવો જોઈએ. અને આંગળીને આમ વાળો તો આ બિંદુ પાસે તમારી આંગળીઓ ક્યાં જશે? અંદર તરફ જશે ને, એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ તરફ હશે? અંદર તરફ હશે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે તમારે શું કરવાનું છે? તમારો જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓને વાળો ત્યારે આંગળીઓ જે દિશા દર્શાવે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. અને બળની દિશા જાણવા શું કરવાનું છે? અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો તમારી હથેળી બળની દિશા દર્શાવે છે. જો બંનેમાં આપણે જમણા હાથના નિયમનો જ ઉપયોગ કરીએ છીએ, પણ વસ્તુને સમજો. ખાલી તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા ખબર નથી તો તમારો જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી દો અને તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ તે બિંદુ આગળ આંગળીને વાળો તો અહીંયા આંગળીઓ અંદર તરફ જશે, એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? અંદર તરફ. સપોઝ મારે અહીંયા જોઈતું હોય તો આ બિંદુ આગળ, તો હું પહેલા મારો અંગૂઠો કઈ દિશામાં રાખતે? પ્રવાહની દિશામાં રાખતે. અને આંગળીને આમ વાળતે તો આંગળી આમ બહાર તરફ નીકળતે. આંગળી શું થશે? બહાર તરફ નીકળે તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થઈ જશે? બહાર તરફ થઈ જશે. એટલે ત્યાં જે મેગ્નેટિક ફિલ્ડ મળશે, જો હું મને આ રીતે સદિશ રૂપે રાખવા લાગુ તો મારે અહીંયા શું લખવું પડે? અંદર તરફ. પુસ્તકના પાનાને શું હશે? અંદર તરફ. એટલે ઇનવર્સ ડાયરેક્શનમાં હશે, અંદર તરફ જતી દિશામાં હશે. આ ક્લિયર થઈ ગયું? એટલે જુઓ, આ તારની આજુબાજુ એટલે કે એ તાર આ ચુંબકીય ક્ષેત્રમાં રહેલું હશે. હવે જો અહીં એક વસ્તુ ખાસ બીજું ફોકસ કરજો, આ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું છે? પ્રથમ તારે ઉત્પન્ન કર્યું છે. અને એ ચુંબકીય ક્ષેત્રમાં કોણ રહેલું છે? બીજો તાર રહેલો છે. હવે જો B1 ચુંબકીય ક્ષેત્રમાં I2 પ્રવાહ ધરાવતો જે તાર છે એના પર લાગતું બળ લખીએ તો જો હવે તમે કઈ રીતે લખી શકશો? હવે હું અહીંયાથી કઈ રીતે લખી શકું? હવે B1 ચુંબકીય ક્ષેત્રમાં, B1 ચુંબકીય ક્ષેત્રમાં I2 પ્રવાહ ધરાવતા તાર પર લાગતું બળ. તો જો બળનું ઇક્વેશન તમારી પાસે આવું છે, F બરાબર શું છે તમારી પાસે? IL ક્રોસ B. આ ઇક્વેશન છે તમારી પાસે, IL ક્રોસ B બળનું ઇક્વેશન છે. હવે જો અહીંયા બળ
હવે શું લખ્યું છે એની ક્લિયર જોજો B1 ચુંબકીય ક્ષેત્રમાં I2 પ્રવાહ ધરાવતા તાર પર લાગતું બળ I2 પ્રવાહ કોણ ધરાવે છે બીજા નંબરનો તાર એટલે એના પર બળ લાગે છે અને ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે પ્રથમ તાર ઉત્પન્ન કરે છે ને એટલે એના વડે લાગે છે એટલે જો અહીંયા લખી દીધું ને પહેલા તાર વડે બીજા તાર પર લાગતું બળ હવે જુઓ અહીંયા તમે જ્યારે આ સૂત્ર લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે તાર પર વિદ્યુત અહીંયાથી બળ લખો છો જે તાર પર બળ લાગે છે એ તારનો પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે ખાસ ધ્યાન રાખજો સપોઝ આ મારું ચુંબકીય ક્ષેત્ર હતું આની અંદર હું આ વિદ્યુત પ્રવાહ ધરાવતો કોઈ એક તાર મૂકી દે તો આના પર લાગતું બળ જ્યારે હું લખું F = IL ક્રોસ B ત્યારે હું શું કરું છું આ જ બળ પ્રવાહને ધ્યાનમાં લેમ છું ને જે તાર ચુંબકીય ક્ષેત્રમાં રહે જેના પર બળ લાગે છે તેનો જ પ્રવાહ ધ્યાનમાં લેવાનો તો અહીંયા બળ કયા તાર પર લાગે છે બીજા નંબરના તાર પર તો પ્રવાહ પણ એનો ધ્યાનમાં લેવાનો છે એટલે શું થશે I2L જો બળ બીજા નંબરના તાર પર લાગે છે પણ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું છે પહેલા નંબરના તારે ચુંબકીય ક્ષેત્ર કોના વડે નિર્માણ થયું છે પ્રથમ તાર વડે નિર્માણ થયું છે જો અહીંયા આ એક આખી સિચ્યુએશનને સમજવાની ટ્રાય કરજો હું ફરીથી આ એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જવું જોઈએ મેં આ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધેલો છે સમજો આમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે તો આનાથી આટલા અંતરે સપોઝ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થશે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો આના કારણે ઉત્પન્ન થશે ને તો આ ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર કેટલું હશે μ0 I1 કેટલું હશે 2πr બરાબર હવે હું આની અંદર જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકી દઉં સપોઝ આ તાર મૂક્યો એનો પર લાગતું એનામાંથી પાસ થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે I2 તો હવે આના પર લાગતું બળ કેટલું થશે F બરાબર તો જુઓ આ તારનો પ્રવાહ ધ્યાનમાં લેવાનો I2L અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરેલું હતું કારણ કે IL ક્રોસ B છે સૂત્ર તો ચુંબકીય ક્ષેત્ર તો પ્રથમ તારે ઉત્પન્ન કર્યું ને એટલે મારે ધ્યાનમાં એને લેવાનું આઈડિયા આવ્યો એટલે અહીં પણ આ જ પોઝિશન થશે જો મેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કોણે કર્યું છે પ્રથમ તારે કર્યું છે અને એ ચુંબકીય ક્ષેત્રમાં કોણ રહેલું છે બીજા નંબરનો તાર રહેલો છે તો એના પર શું લાગશે બળ લાગશે ચલો હવે બળની દિશાની વાત કરીએ તે પહેલા અહીંયાથી ફોકસ કરીએ જો I2L હવે આપણે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો બળની દિશા જોઈએ છે બળ કઈ દિશામાં છે ધ્યાન ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ખબર પડી ગઈ છે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે અંદર તરફ છે તમે મેળવી લીધું કે ભાઈ આમાં અંગૂઠો મૂકો ને આંગળી આમ હોય તો અંદર તરફ હતો એટલે મેગ્નેટિક ફીલ્ડ તો અંદર છે હવે મારે બળની દિશા જાણવી છે બળની દિશા જાણવા કયા તાર પાસે જાણવી છે આ તારમાં લાગતા બળની દિશા જાણવી છે તો હું શું કરીશ કે મારો અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળી કઈ દિશામાં રહેવી જોઈએ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે તે રીતે રાખીશ ત્યારે મારી હથેળી બળની દિશા દર્શાવશે તો પહેલી વસ્તુ જો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે અંદર તરફ એટલે મારી આંગળી અંદર તરફ જશે પ્રવાહ કઈ દિશામાં જાય છે ઉપર તરફ એટલે પ્રવાહ ઉપર તરફ જતો રહે અંગૂઠો પ્રવાહની દિશામાં મારી હથેળીની દિશા કઈ છે આ તરફ છે એટલે મારા પર લાગતું જે આ તાર પર લાગતું બળ છે કયા તાર પર લાગતું બળ F21 એટલે બીજા નંબરના તાર પર પહેલા વડે લાગતું બળ કઈ તરફ હશે આ તરફ હશે તો તમે જો એ બળનું મૂલ્ય લખો તો અહીંથી આનું મૂલ્ય લખવાની ટ્રાય કરીએ F21 આ રીતે લખો ફર્સ્ટ આનું ખાલી આપણે એક કામ કરીએ હમણાં દિશા તમે એક મિનિટ ટેક્સ્ટ બુક ની અંદર શું કરો હા ખાલી એના મૂલ્ય પર ફોકસ કરો પહેલા સ્ટેપમાં આપણે કરી દીધું जो बीजा स्टेप में यहां શું હશે I2L B1 sin θ થઈ જશે ને અધરવાઇઝ sin 90 થઈ જશે કઈ રીતે જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને પ્રવાહ ઉપર તરફ છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો આવવાનો છે 90 ડિગ્રી નો એટલે મેં ડાયરેક્ટ sin 90 લખી દીધા એટલે I2L B1 sin 91 થશે ને ચલો I2L B1 કેટલા આવશે B1 ની વેલ્યુ આપણે અહીં ડિરાઈવ કરી છે તો કેટલા આવે છે તમારી પાસે μ0 I1 ડિવાઇડ બાય શું આવશે 2π d બરાબર ને એટલે અંદર આપણે d કન્સિડર કરીએ છે એટલે તમારી પાસે આ ઇક્વેશન શું થઈ ગયું μ0 I1 I2L ડિવાઇડ બાય શું થશે અહીંયાથી 2π ચલો અહીંયાથી આ શું થઈ ગયું તમારી પાસે F21 હવે એને આ તરફ લઈ આવો તો F21 ડિવાઇડ બાય L કરજો એટલે એકમ લંબાઈ દીઠ લાગતું હોય
L ને આ તરફ લઈ આવ્યો તો શું થઈ જશે એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો એ કેટલું થશે તમારી પાસે μ0 I1 I2 અહીંયા શું થશે 2 પાઈ ગુણ્યા d આ તમારું શું એટલે કે બીજા નંબરના તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ તમારું આ તરફ આવી જશે ચલો ફર્સ્ટ આ બળની દિશા તમે જોઈ લીધી કે આ તરફ હોય છે હવે જેવી પોઝિશનનું નિર્માણ અહીંયા થયું એટલે કે બીજા નંબરના તાર પર થયું તે જ રીતે તમે જુઓ આ તાર પણ વિદ્યુત પ્રવાહ ધરાવે છે એ તાર વિદ્યુત પ્રવાહ ધરાવે છે તો એ તાર પર શાંત નથી બેસવાનો એ પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે કારણ કે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તેની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થશે હવે સ્વાભાવિક વસ્તુ છે આ I1 તારે અહીં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી એના પર આટલું બળ લગાવે એકમ લંબાઈ પર તો આ તાર પણ સેમ પોઝિશન કરશે ને તો જો હવે અહીંયાથી તમે લખી શકો હવે તમે આ વસ્તુ પર ફોકસ કરો હવે I2 પ્રવાહ ધરાવતા તારને લીધે d લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર તો જો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે B2 કારણ કે આપણે બીજા નંબરનો તાર કન્સિડર કર્યો છે એટલે હું આ લખી દઉં B2 તો એનું ઇક્વેશન કેટલું આવશે μ0 એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I2 ડિવાઇડ બાય અંતર કેટલો આવી જશે 2 પાઈ ગુણ્યા કેટલા આવી જશે d તમારી પાસે અંતર ચલો હવે પહેલા અહીંયા દિશા જાણીએ તો દિશા જાણવા માટે તમારે શું કરવું પડશે તમારો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તે રીતે રાખવાનો છે જો અહીંયા કયા તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું આપણે ગણ્યું છે બીજા તાર એટલે આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈ રહ્યા છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે કોના લીધે આ તારના લીધે તો હમણાં આ તારની હાજરીને આપણે અવગણતા છે તો જો આના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો તમારે અંગૂઠો કઈ દિશામાં રહેવું જોઈએ પ્રવાહની દિશામાં અને આંગળીને આમ વાળો તો આંગળીઓ શું થશે બહાર તરફ નીકળશે એટલે તમારું મેગ્નેટિક ફીલ્ડ અહીંયા બહાર એટલે કે આઉટવર્ડ ડાયરેક્શનમાં આવશે બહાર આવતી દિશામાં આવશે તમારું મેગ્નેટિક ફીલ્ડ આ રીતે આઉટવર્ડ ડાયરેક્શનમાં આવશે એટલે અહીંયાથી તમે શું લખી શકો બહાર નીકળતી દિશા થઈ ગઈ આ દિશા કઈ છે તમારી બહાર તરફ એટલે પુસ્તકના પાનાને બહાર રીતે નીકળતી દિશા હવે જુઓ આ જે ચુંબકીય ક્ષેત્ર છે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું એનું મૂલ્ય કેટલું છે B2 કોણે ઉત્પન્ન કરેલું છે બીજા નંબરના તારે અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એનું નામ શું છે B1 કોણે ઉત્પન્ન કરેલું હતું પ્રથમ નંબરના તારે હવે જુઓ આ ચુંબકીય ક્ષેત્રમાં કોણ રહેલું છે આ B2 ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ રહેલું છે પ્રથમ તાર રહેલો છે ને તેના પર શું લાગશે બળ લાગે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કયા નંબરના તાર પર બળ લાગશે પહેલા નંબરના તાર પર કોના વડે લાગશે બીજા નંબર કારણ કે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ આને કર્યું તો બળ કોના વડે લાગશે બીજા નંબર પર હવે જો અહીંયા શું આવી જશે I N ક્રોસ શું આવે B હવે જો બળ કોના પર લાગે છે પહેલા નંબરના તાર પર તો પ્રવાહ પણ કોનો લેવાનો પહેલા નંબરના તારનો કારણ કે જેના પર બળ લાગે એનો પ્રવાહ પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કોણે કર્યું છે બીજા નંબરના કારણ કે જો B2 છે ને એટલે અહીંયા કેટલું આવી જશે B2 વસ્તુ સેમ થશે પ્રવાહ જો અહીં ખાસ ધ્યાન રાખજો આ તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર તમારું બહાર તરફ છે તો બંને વચ્ચેનો ખૂણો તો 90 નો જ છે મેગ્નેટિક ફીલ્ડ તમારું આઉટવર્ડ ડાયરેક્શનમાં છે ને પ્રવાહ ઉપર તરફ છે તો બંને વચ્ચેનો એંગલ તો કેટલો છે 90 એટલે જો હું આનું માત્ર મૂલ્ય ફોકસ કરું તો F21 બરાબર શું આવશે I1 L B2 અને અહીંયા કેટલા આવી જશે sin 90 કેટલા થશે 1 એટલે અહીંયા કેટલા આવી જશે તમારી પાસે I1L B2 ની વેલ્યુ આપણને ખબર છે ઉપર જ મેળવી છે તો શું છે μ0 I2 ડિવાઇડ બાય કેટલા થશે 2 પાઈ ગુણ્યા કેટલા આવી જશે d sin 91 થશે એટલે અહીંયાથી μ0 I1 I2 L ડિવાઇડ બાય કેટલા આવી જશે 2 પાઈ ગુણ્યા d આ તમારું મૂલ્ય આવશે અહીંયા પણ એકમ લંબાઈ દીઠ મેળવી જોઈએ તો લંબાઈ એટલે L વડે ડિવાઇડ કરી દઈએ તો અહીંયાથી પણ કેટલા આવશે તમારી પાસે μ0 I1 I2 ડિવાઇડ બાય શું આવશે 2 પાઈ ગુણ્યા આ તમારી પાસે ઇક્વેશન આવશે તમે જુઓ બંને ઇક્વેશન કેવા સરખા છે એક એકમ લંબાઈ લો તો બંને માટે લાગતું બળ કેવું હોય છે સરખું હવે જો આ બળની દિશા તો આપણને ખબર પડી ગઈ છે પણ આના પર લાગતા બળની દિશા કઈ હશે એ મેળવવી હોય એ મેળવવા માટે તમારે શું કરવું પડશે બળની દિશા તો તમારી આંગળી કઈ દિશામાં રહેવી જોઈએ ચુંબકીય ક્ષેત્રની દિશામાં
અંગૂઠો કઈ દિશામાં રહેવો જોઈએ? પ્રવાહની દિશામાં. તો હથેળી તમને શું કરશે? બળની દિશા દર્શાવશે. તો પહેલા અહીંયા એક વસ્તુ ફોકસ કરો કે તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર નીકળતી દિશામાં છે. બહાર નીકળતી દિશામાં છે તો તમારે હાથ આમ મૂકવો પડશે. બરાબર? તમારી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં આવી ગઈ છે. બહાર નીકળતી. અંગૂઠો કઈ દિશામાં હોવો જોઈએ? પ્રવાહની દિશામાં. પ્રવાહ ઉપર જાય છે એટલે મારો અંગૂઠો ઉપર તરફ આવી ગયો. હથેળી મારી કઈ તરફ આવે છે? આ તરફ આવે છે. તો બળ પણ કઈ દિશામાં છે? આ તરફ. એટલે આ લાગતું બળ કઈ તરફ હશે? F1. એટલે કે આ રીતનું તમને બળ ખબર પડી આ કેસની અંદર. એટલે આ તમારું શું થશે? અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર થશે. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે કે જો સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બંને વચ્ચે આકર્ષી બળ. ખાસ ધ્યાન રાખજો, આ મિસ્ટેક નહીં થવી જોઈએ. સમાન દિશામાં બે સમાંતર તારોમાંથી જો એક સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બંને વચ્ચે લાગતું ચુંબકીય બળ આકર્ષી પ્રકારનું હશે. અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કયું બળ હશે? અપાકર્ષી. એનું પણ તમને હમણાં ઉદાહરણ આપવાની ટ્રાય કરું. અને એનું મૂલ્ય છે μ0I1I2/2π. આમાં કોઈ એ નથી. તમે જુઓ આ જ હતું તમારી પાસે μ0I/2π 2π આ લખતા હતા ને. અહીંયા બે તાર છે તો બંને પ્રવાહને ધ્યાનમાં લઈ લો, બસ પતી ગયું બળનું મૂલ્ય. એટલે આ તમે જસ્ટ યાદ રાખવા માટેની ટ્રીક કીધી. બાકી તો આ છે તમારી એકમ લંબાઈ દીઠ લાગતું બળ. ને બીજું મેં તમને કીધું MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન એ ઇમ્પોર્ટન્ટ છે. સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ તો આકર્ષી અને વિરુદ્ધ દિશામાં તો કયું થશે? અપાકર્ષી બળ. આ એક વસ્તુ ફિક્સ કરવાની. કેમ? કારણ કે આમાં મિસ્ટેક એટલા માટે થતી હોય છે. તમે હમણાં સુધી એવું યાદ રાખીને આવ્યા છે સમાન વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. અને આ સમાન વચ્ચે આકર્ષી. તે રીતે ચુંબકમાં પણ તમે યાદ રાખશો સમાન ધ્રુવો વચ્ચે કયું બળ છે? અપાકર્ષી. અને આ સમાન ધ્રુવો વચ્ચે આકર્ષી. પણ અહીંયા પ્રવાહમાં ઊંધું છે. જો ખાસ રાખજો, એક જ દિશામાં પ્રવાહ હશે તો આકર્ષી અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે તો કયું બળ લાગશે? અપાકર્ષી. હવે આકર્ષી બળ લાગે એનું તો તમને પ્રૂફ મળી ગયું. તમે આ તાર માટે જોઈ લીધું કે બંને એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કયું બળ લાગે છે? આકર્ષી. એનું પ્રૂફ મળી ગયું. હવે અપાકર્ષી ક્યારે લાગે છે એ જોઈએ. આ તો કોન્સેપ્ટ ક્લિયર છે ને? તમારે ટેક્સ્ટબુક નું ડેરિવેશન આ જ છે એટલે આ જ પાર્ટ કરવાનો છે. હું અપાકર્ષી બળનો તમને કેસ સમજાવું છું. અપાકર્ષી બળ કયા કેસમાં લાગશે? આ કેસને સમજો. માત્ર ડાયરેક્શન પર ફોકસ કરવાનું છે. બળનું મૂલ્ય તો આપણને ખબર જ છે. મૂલ્ય આ જ આવશે, આકર્ષી હોય કે અપાકર્ષી, એની સાથે આપણે ચિંતા નથી કરવાની. પહેલા તો જો આ તારના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ તારની દિશામાં તમે અંગૂઠો રાખો તો તમારી આંગળી વાળો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદર તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા ફિક્સ છે કે ઇનવર્ટ ડાયરેક્શનમાં હશે, અંદર તરફ હશે. આ તો ક્લિયર છે. હવે મારે આના પર લાગતું બળ જાણવું હોય તો શું કરવાનું છે? આના પર લાગતું બળ જાણવું હોય તો શું કરવાનું છે? આ તાર પાસે મારો જમણો હાથ લાવવાનો છે અને અંગૂઠો કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. સોરી, અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો જો આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું અને અંગૂઠો ઉપર છે પણ એને મારે પ્રવાહની દિશામાં રાખવાનો છે તો આમ કરવું પડશે. હવે મારી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી ગઈ, અંગૂઠો પ્રવાહની દિશામાં આવી ગયો ને, ત્યારે મારી હથેળી કઈ તરફ છે? બહાર તરફ. એટલે એના પર લાગતું બળ કયું થશે? F. કયા તાર પર લાગે છે? બીજા તાર પર. કોના વડે લાગે છે? પહેલા તાર વડે. બરાબર. આના પર લાગતું બળ આ છે. હવે આ કેસ પર ગણીએ એ તરફ જઈએ તો પહેલા મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જાણવું પડશે. ચુંબકીય ક્ષેત્ર જાણવા માટે કોણ ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર? આ તાર ઉત્પન્ન કરશે. તે જાણવા માટે મારે શું કરવાનું છે? પહેલા અંગૂઠો પ્રવાહની દિશામાં હું રાખી દઉં, બરાબર ને? અને આંગળીઓને આમ વાળું તો આંગળી મને જે દિશા દર્શાવશે, આંગળીઓ કઈ તરફ પડશે? અંદર તરફ. એટલે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? ઇનવર્સ ડાયરેક્શનમાં જશે, અંદર તરફ. ખબર પડી? હવે મારે બળ આના પર. જો પેલા ચુંબકીય ક્ષેત્ર ગણવા માટે મેં આ તારનો ઉપયોગ કર્યો. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ તાર અહીંયા ઉત્પન્ન કરશે. હવે એના પર લાગતું બળ જાણવું છે તો બળ જાણવા માટે સ્વાભાવિક વસ્તુ ફિક્સ છે કે અંગૂઠો કઈ દિશામાં રહેવો જોઈએ? તો સોરી, આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને અંગૂઠો કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. જો ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો પ્રવાહ, તો હથેળી કઈ તરફ આવી? બહાર તરફ આવી.
એટલે આના પર લાગતું બળ કયું થઈ ગયું F1 બંને જો કયું બળ આવી ગયું અપાકર્ષી પ્રકારનું નેચર આવી ગયું ને એટલે અહીંયા એક વસ્તુ ફિક્સ રાખજો જો એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આકર્ષી વિરુદ્ધ દિશામાં પસાર થાય તો શું થશે અપાકર્ષી બળ અસ્તિત્વ ધરાવે છે હવે એક બે જે ન્યુમેરિકલ છે એટલે આના પ્રયત્ન કરીએ જેથી તમારો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પહેલા જો ટેક્સ્ટ બુકમાં કોઈ દાખલા આપવામાં આવેલા છે એક મિનિટ ફર્સ્ટ આ ક્વેશ્ચન અંદર તમારો એક્સરસાઇઝ નો જે 4.7 ક્વેશ્ચન છે એની અંદર શું કહેવામાં આવેલું છે એકબીજાથી 4 સેન્ટીમીટર અંતરે જો ખાસ ધ્યાન રાખજો એકબીજાથી કેટલા 4 સેન્ટીમીટર અંતરે રહેલા તાર A માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે 8 એમ્પિયર અને તાર B માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો તાર A ની 10 સેન્ટીમીટર લંબાઈ આપણે ક્લિયર કરી દીધું 10 સેન્ટીમીટર એટલે આની લંબાઈનો બધો જ ભાગ નથી ગણવાનો એટલે 10 સેન્ટીમીટર ના ભાગ પર લાગતું તમારે શું ગણવાનું છે બળ ગણવાનું છે જો આપણે આ તાર પર લાગતું બળ જ જોઈએ છે તો પહેલી એક વસ્તુ તમારા માઇન્ડની અંદર હવે ક્લિયર હોવી જોઈએ જે તાર પર લાગતું બળ જોઈએ એનો શું લેવાનો છે પ્રવાહ જે તાર પર લાગતું બળ જોઈએ એનો શું કન્સિડર કરવાનો છે પ્રવાહ બીજું કે અહીંયા જે બળ લાગે છે કોના કારણે લાગશે B એટલે B નંબરના એટલે I2 ના કારણે લાગશે ને તો એનું શું લેવાનું છે ચુંબકીય ક્ષેત્ર અહીંથી ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા લખીએ તાર A પર લાગતું ચુંબકીય બળ તો જો બળ તમે કઈ રીતે ગણવાના છે અહીંયાથી F બળનું મૂલ્ય ડિવાઇડ બાય અહીંથી તમે કેટલા લખવાના આપણી પાસે ઇક્વેશન શું છે IL ક્રોસ શું છે B હવે જો આના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એટલે B2 આવી જશે અને પ્રવાહનો કન્સિડર કરવાનો એટલે કેટલો આવી જશે I1 આ તમારું ફિક્સ થઈ ગયું હવે આપણે આની માત્ર આપણે હમણાં મૂલ્યમાં જ ઇન્ટરેસ્ટ છે અધરવાઇઝ દિશામાં પણ ઇન્ટરેસ્ટ હોય તો હું લખવામાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી F બરાબર શું આવશે I1 L B2 ફર્સ્ટ તો જુઓ B2 કઈ ડાયરેક્શનમાં હશે તો જો આના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ને તો અંગૂઠો કઈ દિશામાં પ્રવાહની દિશામાં આંગળી નામ વાળા તો કઈ તરફ નીકળશે બહાર તરફ એટલે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર તરફની દિશામાં હશે કઈ ડાયરેક્શનમાં છે તમારું મેગ્નેટિક ફીલ્ડ આઉટવર્ડ ડાયરેક્શનમાં હશે હવે જો મેગ્નેટિક ફીલ્ડ બહાર તરફ અને પ્રવાહ નીચે તરફ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને 90 નો એટલે અહીંયા કેટલા આવી જશે sin 90 sin 90 કેટલા થશે 1 એટલે અહીંયા I1 અને આનું મૂલ્ય કેટલું આવશે μ0I2 ને μ0I2 divided by અંતર 2 pi r કન્સિડર કરીએ sin 90 કેટલા થઈ જશે 1 હવે અહીંથી આપણે આ મૂલ્યને મૂકવાની ટ્રાય કરીએ તો F બરાબર જો અહીંયા બળ કોના પર લાગે છે હું લખી દઈશ હવે પ્રથમ નંબરના તાર પર કોના વડે બીજા એટલે 1 2 હું લખી દઉં છું એટલે અહીંયા કેટલા થશે F12 બરાબર તમારી પાસે ઇક્વેશન શું આવશે μ0I1I2 divided by તમારી પાસે કેવો આવશે અહીંથી 2 pi r ચલો μ0 ની વેલ્યુ કેટલી છે તમારી પાસે 4 pi into 10 raised to minus 7 I1 કેટલા છે તમારી પાસે 8 એમ્પિયર I2 કેટલા છે 5 એમ્પિયર અને અહીંયા કેટલા આવી જશે 2 pi અને અંતર કેટલું છે 4 સેન્ટીમીટર એટલે 4 into 10 raised to minus 2 અને કટ કરો એટલે અહીંયા કેટલા રહેશે 2 અને 4 કેટલા થઈ જશે 8 એટલે 2 2 4 4 પચમ 20 into 10 raised to કેટલા થશે minus 5 એટલે અહીંથી તમે લખો તો 2 into 10 raised to કેટલા થશે -4 ન્યૂટન આ બળ કેવું છે 1 ચલો બળનું મૂલ્ય મળી ગયું આ તરફ ધ્યાન આપજો મૂલ્ય મળી ગયું તમારે દિશા જોઈતી હોય તો દિશા કઈ તરફ હશે તો જો તમારી પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા છે
તો આંગળી કઈ દિશામાં હોવી જોઈએ? ચુંબકીય ક્ષેત્ર એટલે બહાર તરફ નીકળતી દિશામાં હોવી જોઈએ. અંગૂઠો કઈ દિશામાં હોવો જોઈએ? પ્રવાહ તરફ. તો તમારું જે બળ છે હથેળી કઈ તરફ આવશે? આ તરફ આવશે ને, એટલે બળ તમારું આ તરફ હશે, F12. એટલે અહીંયા શું લખી શકો? કઈ તરફ હશે? તો I2 પ્રવાહ અથવા તો તાર B તરફ, તાર B તરફ, અથવા તો તમે શું લખી શકો? I2 પ્રવાહ ધરાવતા તાર તરફ. એટલે કે 5 એમ્પીયર. આ બળનું મૂલ્ય આ રીતે કામ થશે. ખબર પડી? કેલ્ક્યુલેટ થશે. જો અહીંયા પ્રવાહની દિશા બદલી દેવામાં આવશે તો આ તરફ આવશે, વિરુદ્ધ દિશામાં આવશે. એમ પણ તમને ખબર હતી થિયરી પરથી કે સમાન દિશામાં છે એટલે કેવું બળ આવવાનું છે? આ કરશે, એટલે બંને અંદર તરફ જ હશે. જેટલું આના માટે આવ્યું તેટલું જ આ તાર માટે પણ આવશે. ગણતરી કરવાની કોઈ જરૂર નહીં મળે. આના માટે વખત આટલું જ મૂલ્ય આવશે, કારણ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થશે. એની દિશા કઈ આવશે? વિરુદ્ધ દિશા આવી જશે. આ તરફ છે તો પેલો આ તરફ આવી જશે. ખબર પડી? તે જ પ્રમાણે જો તમારે ડાયરેક્ટ લખવું હોય, તે જ પ્રમાણે તમારે ડાયરેક્ટ લખવું હોય અહીંયાથી F21 તો એકલા હશે 2 × 10⁻⁻⁴ ન્યૂટન. સ્વાભાવિક વસ્તુ છે, પણ એ કઈ તરફ આવી જશે? તાર એ તરફ આવશે. ખબર પડી? ચલો એક નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ. આ તો કોમન ક્વેશ્ચન હતો કે જે તમને બધાને ખબર પડી જશે. હવે હું અહીંથી બીજો કોઈ એક એક્ઝામ્પલ લેમ છું. એક્ઝામ્પલ નહીં પરંતુ એક એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન જે છે તે જ લઈ લઈએ. સપોઝ અહીંયાથી હું આ રીતે લેમ છું. મારી પાસે 3 તારો આપવામાં આવેલા છે. I1 બરાબર અહીંયાથી આપેલું છે 2 એમ્પિયર, I2 બરાબર હું અહીંયા લઈ લેમ છું 1 એમ્પિયર ને I3 બરાબર હું લઈ લેમ છું અહીંયાથી 4 એમ્પિયર. અને મને એવું કહેવામાં આવે છે બીજા નંબરના તાર પર લાગતું બળ. આ ક્વેશ્ચન છે. એટલે બીજા નંબરના તાર પર લાગતું જે બળ છે એ બળ મારે જોઈએ છે, બળનું મૂલ્ય મારે જાણવું છે. હવે જો અહીં એક વસ્તુને તમે પરિસ્થિતિને સમજો. 3 તારો છે, 3 એકબીજાને સમાંતર છે. અંતર હું સપોઝ બધા વચ્ચેનું 1 મીટર લઈ લઉં ને એટલે ગણતરીમાં મગજ મારી નહીં આવે કેલ્ક્યુલેશનની અંદર. હું જસ્ટ આનો કોન્સેપ્ટ કેમ છું, બાકી ક્વેશ્ચન બીજી રીતે પણ હોઈ શકે. હવે જો અહીં પરિસ્થિતિ શું આવશે? આ તાર પર બળ કોણ લગાવી શકશે? એક તો આ તાર વડે લાગશે, બીજું આ તાર વડે પણ બળ લાગશે. હવે એનો સરવાળો થશે કે બાદબાકી થશે બહુ અગત્યનું છે. સરવાળો કે બાદબાકી કરો, સદિશ કરવો પડશે. તેમની દિશા જોવી પડે. પહેલા તો જુઓ આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંગૂઠો આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર ફિક્સ. ચલો આ થઈ ગયું. હવે આના પર લાગતું બળ જોઈએ તો આંગળી કઈ દિશામાં? અંદરની દિશામાં. અંગૂઠો કઈ તરફ? ઉપર તરફ. તો બળ આ તરફ આવશે ને, એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. બીજા નંબરના તાર પર લાગતું બળ F21 આ દિશામાં. આના બળ ક્લિયર થઈ ગયું કે કોન્સેપ્ટ? ચલો આના માટે પતી ગયું. હવે આના માટે ફોકસ કરો. તેના માટે તમારો અંગૂઠો કઈ તરફ રહેવો જોઈએ? નીચે તરફ. અને આમ વાળો તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જશે? અંદર તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જશે? અંદર તરફ. હવે અહીંથી હું પ્રવાહની દિશા, પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, પ્રવાહ અંગૂઠાની દિશામાં. તો બળ કઈ દિશામાં આવશે? આ તરફ જ આવે, હથેળી આ તરફ. એટલે અહીંયાથી બીજા નંબરના તાર પર ત્રીજા નંબર વડે લાગતું બળ પણ આ તરફ. બંને કઈ દિશામાં આવી? એક જ દિશામાં આવી ગયું. આ બળ પણ આ તરફ જ હતું ને આ બળ પણ આ તરફ જ હતું. તો બંનેનો શું થઈ જશે? સરવાળો થઈ જાય. એટલે અહીંયાથી ડાયરેક્ટ લખી શકો F2 બરાબર તો શું થશે? F21 સોરી હા 21 ને બીજું કયું આવી જશે તમારી પાસે? F23. અહીંયા 1 એકમ લંબાઈ લે 1 મીટર. કેટલી લંબાઈ લી? 1 મીટર લંબાઈ લી. એટલે હું ડાયરેક્ટ જ ક્વેશ્ચન લખીશ આન્સર. હવે મારે એનું માત્ર મૂલ્ય અથવા તો ડાયરેક્ટ લખી દઉં μ0 I1 I2 આવી જશે. ડિવાઇડ બાય કેટલા આવશે? 2 pi r1 અંતર. અને અહીંયા કયો આવી જશે? μ0 I2 I3 ડિવાઇડ બાય કેટલા આવી જશે? 2 pi r2 જે અંતર હોય છે. બંને હું લખી દઉં કઈ તરફ? આ તરફ. એરો દર્શાવી દઉં છું એટલે બંનેની દિશા આ તરફ હોય છે. અહીંથી એક વસ્તુ μ0 2 pi ને એ વસ્તુ અથવા તો વેલ્યુ મૂકી દે ને કઈ 4 pi × 10⁻⁷ પ્રવાહનું મૂલ્ય 2 1 ને 4 સોરી 2 ને 1 બરાબર ને? આમાંથી 2 ને આમાંથી 1 ડિવાઇડ બાય કેટલા થશે? 2 pi અંતર કેટલું લેવાનું છે? 1 2 pi એ કેન્સલ થાય એટલે 2 જ થાય. ચલો સેમ પોઝિશન આની થશે 4 pi × 10⁻⁷ પ્રવાહ I2 કેટલા છે? 1 એમ્પિયર અને અહીંયા કેટલા છે? 4 ડિવાઇડ બાય કેટલા છે? 2 pi અને અંતર કેટલું છે? 2 pi કટ કરો એટલે અહીંયા કેટલા આવશે?
4 ચલો હવે તમારી પાસે શું બાકી છે 2 દુ 4 into 10 raised to minus 7 પ્લસ અહીંયાથી કરો તો 4 દુ 8 into 10 raised to minus 7 8 ને 4 કેટલા થશે 12 into 10 raised to minus 7 ન્યૂટન કઈ તરફ હશે અહીંથી તમારે આ રીતે સિમ્બોલ દર્શાવતા આ રીતે અથવા તો શબ્દમાં લખવાનું 2 એમ્પિયર પ્રવાહ ધરાવતા તાર તરફ એટલે 2 એમ્પિયર પ્રવાહ ધરાવતા તાર તરફ આ રીતે તમે આના કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો તમારી જે રેફરન્સ બુકો છે એની અંદર તમે ક્વેશ્ચન જુઓ અને સોલ્વ કરવાના પ્રયત્ન કરો બાકી આગળના કોન્સેપ્ટની આપણે